how to communicate with God or Paramatma or superpower of the world. How you can communicate. Communication with God is a one-way traffic. Only you can communicate. No chance of any reply from master's side. God will never respond you. It doesn't mean that God is not listening. God is not interested in your presentation. Your every word will be listened. ઈશ્વર સાથે વાત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એક જ રસ્તો એ છે કે તમે વાત કર્યા કરો. એ વાત નહીં કરે એનો અર્થ એ નથી કે તમારી વાત સાંભળતું નથી. ના, એ તમારી વાત બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે અને તમારી વાતમાં એને રસ પણ છે. સાવ એવું નથી કે આપણે સાવ દિવાલો સામે ચીસો પાડતા હોય, એવું નથી. પણ એક માર્ગીય રસ્તો છે, તમારે જ બોલવાનું. એને સાંભળ્યું કે ના સાંભળ્યું, એનો જવાબ આવશે કે નહીં આવે, એની ચિંતા તમારે નહીં કરવાની. ત્યાં માત્ર સંવાદ જ થાય છે. વિસંવાદ થતા જ નથી. ઓનલી ડાયલોગ્સ આર ધેર. વિરોધાભાસી વાત તો ત્યારે થાય ને જ્યારે બે જણ વાત કરે, એક જણની દલીલ બીજાને મંજૂર ના હોય, એક જણનો તર્ક બીજાને મંજૂર ના હોય. પણ અહીંયા તો બીજો છે જ નહીં, તો એ નહીં દલીલ કરે નહીં તર્ક કરે. તમારે જે કહેવું હોય કહો. પણ મને શ્રેષ્ઠ જો કશુંક સમજાયું હોય તો એવું લાગે છે કે જ્યારે વિશ્વની શ્રેષ્ઠ શક્તિ સામે આપણને બેસવા મળ્યું છે, હા, તો વિસંવાદ શા માટે? બસ પહેલી તો વાત, સંવાદ પણ શા માટે? ચૂપચાપ આંખ બંધ કરીને, ગાંઠો ખુલ્લી આંખે, આભારની મુદ્રામાં હાથ જોડીને એની સામે ઊભા રહ્યા એટલે બોલાઈ ગયું એવું નથી લાગતું? હા, કદાચ માનવ જાત છે ને એને આદત છે શબ્દોની, તો શબ્દમાં એવું કહી દેવું કે શું કહેવું એ પણ સમજ નથી પડતી ને, એટલે કયા વગર, શબ્દો વગરનું તું સમજી લેજે. પણ મને એટલી ખબર છે કે મને કશી સમજ નહીં પડે, મને કશું આવડતું નથી. તું સંભાળી લેજે ને. આ શરણાગતિ, ટોટલ સરેન્ડર તમે કરી દો. આ તો તમારા પક્ષે કરી શકો ને. અને પછી પેલું ભણતા હતા ત્યારે એકદમ શિસ્તબદ્ધ વિદ્યાર્થી હોય ને, એવા ડાયા વિદ્યાર્થી બની જાવ. કોઈ દલીલ નહીં, બસ મને કેવું તું એ મેં કહી દીધું, હવે તારે જે કરવું હોય એ તું કર. મારો કોઈ વિરોધ નથી. અને વિરોધ હોય તો હું શું કરી લેવાનો હતો? સર્વ સત્તાધીશ તું છે, તારી સામે અમે શું કરી લેવાના હતા? બસ કશું જ આ સિવાય કયા વગર.
વાતો થઈ શકે. અને મેં તો એવું સાંભળ્યું હતું કે ઈશ્વરની તો કોઈ ભાષા જ નથી, એને તો શબ્દો સાથે સંબંધ જ નથી. એને તો સંબંધ છે તમારી લાગણીઓ જોડે, તમારો ભાવ કેવો છે, એ ભાવ જગત ની ઘટના છે. હા, તમે બહુ બહુ જ કહેશો તો એ તમારા આંસુઓ સમજશે, તમારા આંસુઓ. એને આંસુઓની ભાષા સમજે છે, કારણ કે મેં એવું સાંભળ્યું હતું કે એને છે ને મીરાના એક એક આંસુનો જવાબ આપ્યો હતો. તો એ કદાચ આંસુઓની ભાષા સમજે છે. એ ધીરજ અને રાહ જુઓ તમે, તો એ ઘટનામાં રસ લે છે. એવું મેં સાંભળ્યું હતું કે શબરીવાળી ઘટનામાં એવું જ બન્યું હતું. હા, એની સાથે વાત કરવાની આ જ શ્રેષ્ઠ પદ્ધતિ છે. પણ સાવધાન તો રહેવું પડે છે. તરત ઓળખી જાય છે ભાવ, તો આંસુને પણ ઓળખી જાય છે કે આ રુદન શેના માટે છે, મારા માટે છે. આ લાગણીઓ ખરેખર મારા માટે છે કે કશુંક જોઈએ છે, કશુંક ખૂટે છે એટલા માટે છે. એવું તરત સમજી જાય છે. શંકા જેવું કશું નથી હોતું, સીધો નિર્ણય લઈ લે છે કે શંકાસ્પદ છે આની વાતચીત, આના શબ્દો. તો પછી રસ લેતો બંધ થઈ જાય છે. એટલે આપણને એવું લાગે છે કે એને તો મારી વાત સાંભળી જ નહીં. ના, શબ્દ શબ્દ સાંભળ્યો તો, એ સમજ્યો તો. પછી લાગ્યું કે આમાં સમજવા જેવું કશું નથી. બસ એટલે આપણને સમજાયું કે એ આપણી વાત સમજ્યો નથી.